બોલો સદગુરુદેવની જય. કુદરતે આપણને મનુષ્ય દેહ આપ્યો છે, તો આપણને મનુષ્ય જન્મ ક્યારે મળે? આ જગતમાં જેને મનુષ્ય જન્મ મળ્યો છે એની ખરેખર અનંત જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે આપણને એક વખત મનુષ્ય જન્મ મળે. અનંત જન્મના પુણ્ય ભેગા થાય ત્યાં આપણને માણસનો જન્મ મળે. પણ એ મનુષ્ય જન્મ આપણને જે મળ્યો છે, તો શા માટે મનુષ્ય જન્મ આપણને કુદરતે આપ્યો છે કે માતાના ઉદરમાં જ્યારે આપણો દેહ બંધાણો ત્યાં 9 માસ સુધી માતાના ઉદરમાં આપણે ઊંધે માથે લટક્યા. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે હે દીનબંધુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, તું મને આ રુધિરમાંથી, આ માંસમાંથી મને મુક્ત કર. એટલે ભગવાનને પ્રાર્થના કરી એટલે પ્રાર્થના ભગવાને સાંભળી. ભગવાન એમ બોલ્યા કે હું તને આ પૃથ્વી પર માણસ તરીકે બનાવીને મોકલું, એ પહેલાં તારે મને 2 વસન આપવા પડે. તો ગરજને તો કાંઈ અક્કલ હોય નહીં, એટલે આપણે હા પાડી કે ભગવાન ક્યાં 2 વસન મારે પાળવાના? ભગવાને પહેલું વસન આપણી પાસે એ માગ્યું કે જ્યારે તું આ પૃથ્વી પર તારું અવતરણ થાય, તારો જન્મ થાય, ત્યાર પછી તારે જવાબદારીના ભાગરૂપે, ગ્રસ્થાશ્રમના ભાગરૂપે તારે સંસારના તમામ કાર્યો કરવાના. સંસારના તમામ કાર્યો કરવાના એટલે બાળકોને ભણાવવાના, એને જે કાંઈ ચીજ વસ્તુ જોઈ લાવી દેવાની, સમયે સગવડતા થાય તો ઘર બનાવી દેવાનું, અને એથી વિશેષ સગવડતા થાય તો જમીન જાગીર કે જે કાંઈ સુખ સગવડના સાધનો જોઈ એ સાધનો તારે વસાવી દેવાના અને તારા આખા કુટુંબનું ભરણ પોષણ કરવાનું. આ ભગવાને પહેલું વચન આપણી પાસે માગ્યું, માણસ પાસે. બીજું વચન એ માગ્યું કે તારા કામની સાથે તું સંસારના બધા કામ કરા, ખેતીવાડી કરે, ધંધો કરે, નોકરી કરે, જે કાંઈ તું કામ કરતો હોય એની સાથે સાથે મારું ભજન કરવાનું, ભગવાનનું ભજન કરવાનું. તો આપણે આપણા ગ્રસ્થાશ્રમના તમામ કામો કરીએ, પણ ભગવાનનું ભજન આપણે કરતા નથી. ભગવાનનું ભજન તો આપણે ક્યારે કરીએ કે આપણાથી જેટલું કાર્ય થઈ શકે એટલું આપણી જાતે અને અભિમાનથી આપણે કરી નાખીએ. પણ ઘણા કામો એવા છે કે આપણે હારી જઈએ અને એમ કહી દઈએ કે હવે આ કામ મારાથી નહીં થાય. કામ ન થાય એટલે આપણે ભગવાનનો સહારો લઈએ કે હે ભગવાન, હવે હું બધા કામથી થાકી ગયો છું, મારા બધાય ઉપાયો નિષ્ફળ નીવડ્યા છે, મારી કોઈ કાર્ય ફાવી નહીં,
એટલે હવે તમે મારો એક આધાર છો. અને ભગવાન આપણું કામ કરી દે. અને કામ કરાવવા માટે આપણે ભગવાન પાસે માનતા રાખીએ, કંઈક બાધા રાખીએ કે ભગવાન મારું જો આ કામ તમે કરી ગયો તો પછી જેવી જેની સમજણ અને જેવું કામ એ પ્રમાણે માનતા કરીએ ને આપણે માનતા કે ભાઈ ભેંસ નથી દોવા દેતી તો માતાઓ કે આપણે ભગવાનને એમ કહીએ કે ભાઈ ભગવાન જો મારી ભેંસ હરખી દોવા દે તો હું સત્યનારાયણ ભગવાનની કથા કરી અને કુદરતને કરવું અને ભગવાન આપણું કામ કરીએ દે. ભેંસ દોવાનું શરૂ કરી દીધું પણ માનતા આપણે ભગવાન ઉપર છોડી દઈએ. આપણે સામેથી આપણું કામ થઈ ગયું એટલે આપણે જે કાંઈ બાધા રાખી હોય, માનતા રાખી હોય એ આપણે તરત નથી કરતા. માતાઓ બહેનો આપણને યાદ કરાવે કે આપણે એક ભગવાનની માનતા રાખેલી છે કે કથા કરવાની છે સત્યનારાયણ ભગવાનની, કે હા મને ખબર છે પણ કંઈક ટાઈમ આવવા દે, ટાઈમ આવશે એટલે કરી નાખશું. પછી બીજું દુઃખ આવે, આપણી કારી કંઈ ફાવે નહીં, પાછા ભગવાનને આપણે યાદ કરીએ કે ભગવાન હું બહુ મુશ્કેલીમાં છું, અહીંયા હું અટવાણો છું. જય ગુરુ. આવો આવો. અહીંયા હું અટવાણો છું, હવે તમારે મને સહાય કરવી પડશે. એટલે ભગવાન ત્યારે પણ આપણું કામ કરી દે, પણ આપણે એનું કામ સમયસર કરતા નથી. બે વખત, ત્રણ વખત માનતાઓ આપણે કરીએ પણ આપણા સમય પ્રમાણે આપણે એ માનતા પૂરી કરતા હોય. નહીતર ખરેખર એવું હોવું જોઈએ કે આપણું કામ થઈ જાય, ભગવાને આપણું કામ કરી દીધું એટલે તરત જે કાંઈ આપણે બોલ્યા હોય એ પ્રમાણે ભગવાનની ફરજ આપણે નિભાવવી પડે. પણ આપણે વાયદા નાખીએ જાય. માતાના ઉદરમાંથી આપણને મુક્ત થયા, કોલ બચન દઈ બાહિર આયો, આખિર લોભ મેં ચિત્ત લગાયો, દિગ દિગ હરિ કો ગુણ ન ગાયો, દો વસની નાદાન. ભગવાને ઠપકો દીધો આપણને કે તું દો વસની છો, મેં તને આ પૃથ્વી ઉપર તારું અવતરણ કરાવ્યું, તને માનવ તરીકે માનવ બનાવી અને તને આ પૃથ્વીમાં મોકલ્યો, તો તારે જે બે વસન આપ્યા હતા એ પ્રમાણે કામ કરવું જોઈએ. શા માટે આવ્યો સંસારમાં તેનો કરી લે આજ વિચાર, આ નરદેહ તુંજને ફરી ફરીને નહીં મળે વારંવાર. આપણી પાસે એવી કોઈ ગેરંટી નથી કે આવો ને આવો મનુષ્ય જન્મ આપણને ફરીથી મળે છે. ભાઈ આપણી પાસે કાંઈ લખાણ, કશું જ લખાણ નથી. અને ક્યાં સુધી આપણે આ પૃથ્વી ઉપર રહેવાનું છે એ પણ આપણું નક્કી નથી. આપણું કેવું છે કે એક ઘેઘૂર વડલો હોય અને અવનવા પક્ષીઓ આવી એમાં માળા બનાવીને રહેતા હોય.
એમ આપણે આ પક્ષી સમાન છીએ. પાંખો આવે એટલે આપણે ઉડી જતા હોઈએ. આપણું અંજળ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે રહેવાનું છે. જેનો જન્મ એનું મૃત્યુ નક્કી છે, પણ કેટલી અવધિ કુદરતે આપણને આપી છે એ નક્કી નથી. તો હવે જે કુદરતે આપણને અવધિ આપી છે એ અવધિ પૂરી થાય એ પહેલાં ભગવાને જે આપણી પાસે બીજું વચન માંગ્યું કે તારા કામની સાથે મારું ભજન કરજે. એક નાનું એવું દ્રષ્ટાંત જોઈએ. એક 40-50 વીઘાનો ખેડૂત, મોટો ખાતેદાર, 15-20 દાળિયા કર્યા એને. એટલે દાળિયા એવા હોશિયાર હતા કે આળસ કર્યા વગર કામ કરતા, એટલું બધું ખંતથી કામ કરતા. એટલે આખા દિવસનું જે કામ હતું એ બપોરે પૂરું થઈ ગયું. એટલે દાળિયાને એમ થયું કે હવે આપણે તો આખા દિવસે મજૂરી કામે આવેલા હતા, આખા દિવસની દાળી આપણને મળવી જોઈએ, પણ કામ તો બપોરે પૂરું થઈ ગયું, તો હવે આપણને અડધી દાળી મળશે. આમ બધા દાળિયા મનોમન નક્કી કરે. વડલાને છાંયડે બપોર થયું એટલે બધા જમવા બેઠા. જમી લીધા પછી ખેડૂતે એમ કીધું, બહુ ખેડૂત સૂઝબૂઝ વાળો, બહુ ઈમાનદાર, બધાને એમ કીધું કે આપણે બધા જમી લીધા છે, 2 વાગ્યા સુધી આરામ કરો અને પછી હું તમને એક બીજું કામ આપું, પણ આપણે આ વડલાના છાંયે બેઠા બેઠા એ કામ કરવાનું છે અને મારે તમને આખી દાળી દેવાની છે. કામ ભલે આપણે અડધા દિવસમાં થઈ ગયું, તમને એમ કે હું બધાને અડધી દાળી આપીને ઘરે મોકલી દઈશ, પણ એવું નથી કરવાનું. એટલે દાળિયા વિચારમાં પડ્યા કે આ વડલાના ઝાડ હેઠે છાંયે બેઠા બેઠા આ પટેલ ખેડૂત આપણને એવું તે શું કામ આપશે કે આપણને અડધો દી છાંયે બેઠા બેઠા કામ કરાવશે. 2 વાગ્યા ઘરેથી ચા પાણી આવ્યા એટલે બધાએ ચા પાણી પીધા. પટેલે એની પાસે એક થેલી હતી, એ થેલીમાંથી જેટલા દાળિયા હતા એટલી માળા કાઢી કે આ તમને બધાને હું એક એક માળા આપું છું અને આપણે આ વડલાના છાંયે બેઠા બેઠા બધાએ ભગવાનના નામની માળા ફેરવવાની છે, બીજું કશું જ કામ નથી કરવાનું. એટલે બધા ખુશ થઈ ગયા કે છાંયે બેઠા બેઠા માળા ફેરવવી અને અડધા દિવસનું કામ કરેલી આખા દિવસની દાળી આપે, એ તો ખૂબ સારું કહેવાય ને. બધાના હાથમાં માળા આપી દીધી અને બધાને એમ કીધું કે તમે જેને માનતા હોય, જે ભગવાનને તમે માનતા હો, એ ભગવાનના નામની માળા તમારે ફેરવવાની છે. 5:30-6 સુધી, જ્યાં સુધી આપણો સમય હોય દાડીનો સાંજે પૂરો થવાનો હોય ત્યાં સુધી
બધાએ માળા લઈ લીધી હાથમાં અને બધા મીંડા માળા ફેરવવા. જેને જેને માનતા હતા સહસ્ત્ર નામ સાહેબના સહસ્ત્ર નામમાં સહી, જેમાં ગુરુને ગોવિંદ વસે એવી ગમ તો કોક કોકને હોય. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વમુખે એમ બોલ્યા કે ભાઈઓ, દેવ રૂપે ભજો તો દેવ રૂપે હું છું. તમે દેવી રૂપે ભજતા હોય તો એ પણ મારું સ્વરૂપ છે. છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણ સ્વમુખે એમ બોલ્યા કે તમે કદાચ ભૂત રૂપે ભજો ને તો એ પણ મારું સ્વરૂપ છે. એટલે તમારે જેના નામથી ભજન કરવું હોય એ તમને છૂટશે, પણ ભજન કરો. મનુષ્ય માત્રનો નિજ આત્મધર્મ એક છે. કોઈ વાડાબંધી છે જ નહીં, કારણ કે બધાએ એવી કમાઈ કરેલી છે ભગવાનની, એટલે એને એ સ્વરૂપ પ્રાપ્ત થયું છે. 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, અડધો કલાક થયો, પણ એક આસને બેઠા અડધો કલાક થયો ને ત્યાં તો ઉકળાટ થઈ ગયો. પટેલ ખેડૂતને એમ કહે કે બાપા, તમે ગમે એવું કઠણ કામ કયો તો એ અમે કરવા સક્ષમ છીએ, પણ આ માળા અમારાથી ફરે નહીં. અને છે એવું ને, ભગવાનનું ભજન મફત છે, એના માટે એક પૈસો પણ આપણે કિંમત ચૂકવવી પડતી નથી. છતાં આપણે ભગવાનનું ભજન કરી શકતા નથી. બધા દાડિયાઓ ઊભા થઈ પટેલને માળા આપી દીધી કે અમને અડધી દાડી આપો, પણ અમે આ નહીં કરી શકીએ. તો કેમ નથી થઈ શકતું? આ જગતમાં મનુષ્ય ધારે એ કરી શકે. કોઈ શીખીને કાંઈ આવતું નથી. મનુષ્ય પોતે જ પોતાના નસીબનો નિર્માતા છે. કેવું આપણું ઘડતર કરવું, આપણું ઘડતર બીજો કોઈ કરી ન દે. મહેનત તો આપણે જ કરવી પડે. કરે મહેનત તો ફળ ખાય. એટલે આ મનુષ્ય જીવનને જો દિવ્ય બનાવવું હોય અને ફરીને ફરી આવો ને આવો મનુષ્ય દેહ જો જોતો હોય તો આપણા વેદો, આપણા શાસ્ત્રો, આપણા પુરાણો, આપણા સંતો શું કહે છે કે ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. જેને ભક્તિ કરી છે એના માટેની વાત છે. જે ભગત થયા છે એ શું કહે છે કે ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. ઊંચ નીચ ઘરે અવતરે, આખર સંતના સંત હોય. જો ઈશ્વર ભજન કરવામાં આવે તો ફરીને ફરી આવો ને આવો મનુષ્ય દેહ આપણને મળે. ન્યાય એક ખાતરી આપી છે. બાકી બીજી કોઈ જગ્યાએ જપ તપરૂ પુણ્ય દાન કરે, કર્મ કરે એવા ફળ મળે, પણ આપ સ્વરૂપ તો જાણ્યા વિના આ મોક્ષ પદ નહીં મળે.
જો ફરીને ફરી આવો મનુષ્ય દેહ જગતગુરુ શંકરાચાર્યએ મનુષ્ય જન્મના 3 મહત્વ ભાગ્ય વર્ણવ્યા. એમાં પહેલું મહત્વ ભાગ્ય એ કે આપણને મનુષ્યનો જન્મ મળે. આ મોટામાં મોટું આપણું ભાગ્ય. 3 મહત્વ ભાગ્ય વર્ણવ્યા. એમાં બીજું મહત્વ ભાગ્ય એ કે ભક્તિશાળી માત પિતાને ત્યાં આપણો જન્મ થાય. આપણો જન્મ એવા ભક્તિશાળી માત પિતાને ત્યાં થાય કે જ્યાં બચપણથી જ ભક્તિના સંસ્કારોનું સિંચન થાય. જૈસી પ્રીતિ હરામ સે વૈસી પ્રીતિ હરી સે હોય. ચાલ્યો જાય વૈકુંઠમાં એનો પલો ન પકડે કોઈ. અને ત્રીજું મહત્વ ભાગ્ય એ કે આપણને કોઈ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ મળે. માણસ ક્યારે બને કે આખી જિંદગી સારા કર્તવ્યો આપણે કરીએ. આખી જિંદગી વરસ 2 વરસ 5 વરસ એમ નહીં, પણ આખી જિંદગી સારો માણસ બનવા માટે આપણે મહેનત કરીએ અને કદાચ માણસ બની પણ ન શકીએ. થાય ને એવું. પણ જો મનુષ્ય પોતે જ પોતાના નસીબનો નિર્માતા છે, એ વાક્યને જો સાચું પાડવું હોય તો સ્વામી વિવેકાનંદે એમ કીધું શિકાગોની સભામાં. અમેરિકાની શિકાગો શહેરમાં એક ધર્મ પરિષદ હતી. એમાં ભારતનું નેતૃત્વ કર્યું આપણા ભારતના મહાન સંત એવા સ્વામી વિવેકાનંદ. અહીંથી અમેરિકા ગયા એટલે અમેરિકાવાળાએ ધર્મસભામાં બોલવા માટે એને 5 મિનિટનો સમય આપ્યો કે ભારતમાં તો એવી કોઈ શક્તિ નથી કે તમે કંઈ ઝાઝું બોલી શકો. એ લોકોની માન્યતા એવી. ખુશાભાઈ આ બાજુ આવો. ખુશાભાઈ આવી 5 મિનિટ બોલવાનો સમય આપ્યો, પણ એનું પહાડ જેવું શરીર, 6.5 ફૂટનો બાંધો, માથે પાઘડી, કેસરી ઝભ્ભો અને લેંઘો. રામકૃષ્ણ પરમહંસ મહાકાળીના ઉપાસક હતા, એના શિષ્ય સ્વામી વિવેકાનંદ. આવું એનું શરીર, આવો એનો બાંધો. બોલવાનો વારો આવ્યો એનો. એટલે એને એમ થયું કે મારે 5 મિનિટમાં તો હું બોલું, અને 5 મિનિટમાં બોલીએ એની અસરે શું થાય. વારો આવ્યો એટલે ઊભા થયા. પણ આવો બાંધો એનો જોઈ અને બધા અસંભામાં પડી ગયા કે ભારતમાં આવો મહાન પ્રતાપી, આવો ખડતલ માણસ અને આવો એનો પહેરવેશ જોયો એટલે બધા ઘડીક તો દંગ થઈ ગયા. બોલ્યા પોતે, પણ 5 મિનિટમાં એટલું બધું સારું બોલ્યા. બોલવાની શરૂઆત કરી અને આખી દુનિયાના બધા સંતો મહંતો
આ ધર્મસભામાં ભાગ લેવા આવેલા. એટલે બોલવાની શરૂઆત કરી અને બધાયને એમ કીધું કે મારા ભાઈઓ તથા મારા બહેનો, જ્યાં સુધી આપણું ધ્યેય સર ન થાય, આપણે જે કાંઈ મનમાં ધારેલા કાર્યો હોય એ સિદ્ધ ન થાય, ત્યાં સુધી એની પાછળ પડી જાઓ અને એ કાર્ય પૂરું કર્યા જ જંપો. આવા શબ્દો કોણ બોલે? દરેક માણસનું ધ્યેય હોય કે મારે શું કરવું. એટલે મહાપુરુષે એમ ગાયું ને કે શા માટે આવ્યો સંસારમાં તેનો કરી લે આજ વિચાર, આ નર દેહ તુંજને ફરી ફરીને નહીં મળે વારંવાર. આવો ને આવો મનુષ્ય જન્મ આપણને ફરી ફરીને મળવાનો નથી. મળવાનો નથી એટલે જે કાંઈ કાર્ય કરવું છે એ આપણી અવધિ આવે એ પહેલાં સર કરી લેવી. હમ પરદેશી પંખી આયે મુસાફિર સહેલાણી, રહેવું તમારી આ નગરીમાં જબલક દાણા પાણી. ચેતાનું હોય કોઈ ચેતી જાજો નહીતર હેરાની. ચેતાનું હોય કોઈ ચેતી જાજો નહીતર હેરાની. એનાથી ચેતવું ભાઈ આપણે? ચેતાનું હોય કોઈ ચેતી જાજો નહીતર હેરાની. તો આપણે ચેતવા જેવું શું છે કે આપણને કાળની બીક છે, આપણને આપણા મૃત્યુની બીક છે. આ પાંચ તત્વના દેહમાં ખાલી એક આપણને હળાકો આવે ત્યાં આપણે ભગવાનને યાદ કરી લઈએ. બીક છે ને મોટી. બીકને મટાડવી હોય તો મહાપુરુષોએ એનો પણ જવાબ આપ્યો કે તમારે મૃત્યુની જો બીક મટાડવી હોય તો સંતો તો એમ કહે કે બીક જો મટાડવી હોય તો ઈશ્વર ભજન કરી લ્યો. જેને જેને ઈશ્વર ભજન કર્યું એ શું કહે? એ કાળને એમ કહે કે તારે જ્યારે આવવું હોય ત્યાં આવજે, મેં મારા બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રાખ્યા છે. કાળને એમ કહે પૂરણ બ્રહ્મસુ ધ્યાન લગાયા, કાલ બિચારા ક્યાં કરે. પણ કેવી સમજણ કે અખંડ સમરણ અષ્ટપહર મેં એક સુરતાથી ધ્યાન ધરે, એ જ વૃત્તિમાં મોજ માણી મણકા ગણી સિદ્ધ જાપ જપે. કામની સાથે આપણી પાસે ભગવાને વરદાન માગેલું છે કે તારા કામની સાથે મારું ભજન કરજે. એટલે વસન પૂરું થઈ ગયું અને બેય કામ થઈ ગયા. ચેતાનું હોય કોઈ ચેતી જાજો નહીતર હેરાની. દેખો દુનિયા યુસલ જાવે જૈસો નદીઓ કા પાણી. જેમ નદીના પાણીનો પ્રવાહ ચાલ્યો જાય છે એમ આપણા પરિવારના, ગામના જેની જેની અવધિ પૂરી થાય કે આ રસ્તે ચાલ્યા જ જાય છે. નદીનો પ્રવાહ જેમ જાય છે આપણને દુઃખ લાગે. આપણા સ્વજન આપણામાંથી વિદાય થાય એટલે આપણને દુઃખ જરૂર લાગે અને લાગવું જોઈએ. કારણ કે ઋણાનું બંધ છે, ઋણાનું બંધ છે અને એનો આપણા કુટુંબ ઉપર મોટો ઉપકાર છે.
એટલે આપણને દુઃખ લાગે. પણ દુઃખ કોઈ ટાળી શકતું નથી. દુઃખને ટાળવા માટે એક જ રસ્તો છે, ઈશ્વર ભજન. પાંચ પાંડવોની સાથે માતા કુંતા રે, આખું હસ્તિનાપુર કૌરવોએ રાજ્ય લઈ લીધું. અડધો હિસ્સો એને આપવો જોઈએ, પણ કૌરવોએ 5 ગામ પણ પાંડવોને આપ્યા નહીં. ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે હું કાયમ પાંડવોની સાથે રહું અને આ વનવન રખડે, આનું ભરણ પોષણ કેમ કરવું? કારણ કે જેને બાદશાહી ભોગવી હોય એને રખડપાટ આવે એટલે નાસીપાસ થઈ જાય ને, હારી જાય જિંદગીથી. કે અવડું મોટું રાજ્ય હતું ને આ લોકોએ અમને 5 ગામે ન આવ્યા, નહીંતર અમારા રોટલા તો નીકળત. એટલે કૃષ્ણ ભગવાને વિચાર કર્યો. માતા કુંતા એના ફૈબા થાય, ભગવાન શ્રી કૃષ્ણના. એટલે ભગવાને એમ વિચાર કર્યો કે હું મારા ફૈબાને ક્યાંક એવું આપું કે જેથી મારી પાસે એ માંગણી કરે, અને હું તો 3 લોકનો નાથ છું, એ જે માગે એ આપી દઉં એટલો સક્ષમ છું. એટલે માતા કુંતા પાસે ભગવાન શ્રી કૃષ્ણ ગયા કે ફૈબા, માતા કુંતાને કે ફૈબા મારે કાંઈક તમને દેવું છે. કે ભગવાન આ છે એ બરોબર છે, નથી એટલે જ અમે તમારું નામ ભજીએ છીએ, અને તમારો હથવારો છે પછી અમારે બીજું જોઈએ હું? ભગવાનનો હથવારો હોય એને બીજું શું ભાઈ ઘટે? કે નહીં નહીં, તમે કાંઈક માગો મારી પાસે. ઘણી વખત કીધું ભગવાને કે ફૈબા કંઈક માગો તમે, મારે તમને આજ પ્રેમથી દેવું છે. ભગવાને એટલો બધો આગ્રહ કર્યો એટલે માતા કુંતાને એમ થયું કે ભગવાનને કંઈક દેવું છે આજ. એટલે પેલા ભગવાનને વસને બંધાવ્યા કે ભગવાન તમારે કંઈક દેવું છે તો તમે મને વસન આપો કે હું જે તમારી પાસે માગું એ તમે મને દેશો. પાણી મુકાયું એટલે નક્કી થઈ ગયું જે માગે એ દેવું પડે. કે બોલો ફૈબા, કે ભગવાન તમારે જો અમને દેવું હોય ને તો કાયમ માટે દુઃખ આપો. ભગવાન કે કેમ એમ ફૈબા? કે દુઃખમાં જ અમે તમને યાદ કરીશું, નહીંતર તો આ તમે સુખ આપશો તો અમે ક્યાંય સુખમાં પડી જાઉં અને અમે તમને ભૂલી જાઉં. પણ એ તો એવી વ્યવહારિક એની માંગણી હતી. આપણે દુઃખમાં હોઈ અને આવું દુઃખ આપણે ભગવાન પાસે માગી ન શકીએ અને કહેવું પડે કે ભગવાન થોડાક વર્ષો જો દીધા હોત અમારા મોભીને તો અમારો પરિવાર જે દુઃખ આવ્યું છે એ થોડુંક અમે સહન કરી લેત. એટલે ચેતાન હોય કોઈ ચેતી જાજો, નહીતર હેરાની. દેખો દુનિયા યુસલ જાવે, જૈસો નદીઓ કા પાણી. માટે ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની. આ અવસરિયો ખ્યાલ બિન ખોયો, ફેર મિલન કો નહીં. આ અવસરિયો ખ્યાલ બિન ખોયો. કયો અવસર? કે આપણને જે મનુષ્ય દેહ ઈશ્વર ભજન કરવા માટે જે મળ્યો છે એ અવસર, અને ટાણાસર જેને ઈશ્વર ભજન કરી લીધું
એનું કામ થઈ ગયું. કામ થઈ ગયું એટલે નરસિંહ મહેતાના ભગવાને 52 કામ કર્યા. નહીતર એની પાસે એમ કહીએ તો હાલે કે ખાવા ખીચડીએ નહોતી. પણ ભગવાને એવા કામ કર્યા. આપણે એવું નથી માનતા કે આપણે નરસિંહ મહેતા જેટલું ભજન કરી શકીએ, પણ જેટલું થાય એટલું. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી તો કટે કોટી અપરાધ. જેટલું થાય એટલું. અને માનવ દેહ આપણને મળ્યો એના તો સંતોએ એટલા બધા ગુણાનો વાદો ગાયા કે દુર્લભા મનુષ્ય દેહો દુર્લભા તત્વ દર્શનમ દુર્લભા સહજા અવસ્થા સદગુરુ હિ કૃપા વિના. જો કોઈ દુર્લભમાં દુર્લભ હોય તો એ મનુષ્ય દેહ છે. અને કબીર સાહેબે પણ મનુષ્ય જન્મના એવા ગુણાનો વાદો ગાયા કે મનુષ્ય દેહી હે મહાપદારથ, હે પારસ ખાણી. કબીર સાહેબે તો એમ કીધું કે મનુષ્ય જન્મ તમને મળ્યો એ પારસની ખાણ છે. પારસનો મહિમા આપણે જાણીએ કે પારસની ખાણ એટલે શું કહેવાય. પારસનો મહિમા આપણે જાણીએ કે પારસ છે એ લોઢાને સોનું બનાવે. પારસ લોઢાને સોનું બનાવે. હવે પારસનો ગુણધર્મ એવો છે કે રાઈના દાણા જેટલો પારસનો ટુકડો હોય એની સામે અબજો ટન કાટી ગયેલા લોઢાનો ઢગલો પીડ્યો હોય તો એને જો રાઈના દાણા જેટલો પારસ અબજો ટન કાટી ગયેલા લોઢાનો ઢગલો પીડ્યો હોય એને સ્પર્શ થાય એટલે તમામ સોનું બની જાય. તો આપણે તો ઉલટા માણસને અડીએ ચાંભળાઈ જાય. હે આપણે તો માણસને અડીએ ચાંભળાઈ જાય. તો કબીર સાહેબે તો એમ કીધું કે પારસની ખાણ છે. પણ પારસની ખાણ સંતોએ વર્ણવી. એક ખાંભી ખોડેલી હતી, એની ઉપર એક બોર્ડ માર્યું હતું કે આ ખાંભીની નીચે અઢળક ધન ઝવેરાત ભરેલા છે. આ જે ખાંભી છે એમાં પહેલી લીટીમાં એમ લખ્યું હતું કે આ ખાંભીની નીચે અઢળક ધન ઝવેરાત ભરેલા છે. એટલે બધા વાંચીને બહુ ખુશ થઈ જાય કે આ ખાંભી ખેડવી નાખીએ તો આપણે માલદાર થઈ જાય ને. પણ બીજી લીટીમાં એવું લખ્યું કે માથું મૂકે એ માલ પામે. આ ઝવેરાત તમારે મેળવી હોય તો ત્યાં બલિદાન આપવું પડે. પહેલી લીટી વાંચે એટલે હરખાઈ જાય ને બીજી લીટી વાંચે ત્યાં ઢગલો થઈ જાય. હાલો હાલો એ કે ગોલણ ગાડા ભરે એ કે આપણું બલિદાન દેવું પડે ને પછી આ માલ મળે એ આપણે શું કામનો. પણ એક ભડનો દીકરો તૈયાર થઈ ગયો કે મારું એકનું બલિદાન ભલે દેવું પડે. જો આ ધન ઝવેરાત મળતી હોય, એટલો બધો મોટો દલ્લો મળતો હોય તો કદાચ મારું એકનું બલિદાન દેવું પડે તો કુરબાન છે. ખડક ઉપાડ્યું, તરવારે આમ કરી કે બલિદાન આપી દઉં, પણ ખાંભી એની મેળે પડી ગઈ. શું થયું કે મરી જે સુર રણે સડે એની સામું તે કોણ થાય, પણ મર્યા પહેલા જે મરી ગયો ત્યાં કાળ આવીને શું ખાય. બલિદાન દેવું ન પડ્યું પણ એટલી બધી તૈયારી શેમાં કે ઈશ્વર ભજનમાં.
અને કેવો પુરાવો આપ્યો કે આ ઘરમાં માલ અમૂલક ભર્યો. ક્યું? આ ઘર હો, બીજું ઘર નહીં. આ ઘરમાં માલ અમૂલક ભર્યો, જુગતે જોગ કમાયો. પણ જેને જન્મ સુધારણ સદગુરુ ભેટ્યા તેના તો ફેરહી ઘાટ ઘડાયા. અબ આતમ હિરલા પાયા. ક્યારે? કે જબ સદગુરુ ચરણ ચિત લાયા, તબ આતમ હિરલા પાયા. આ આત્મા છે એ જ પરિબ્રહ્મનું ઈશ્વરનું સ્વરૂપ છે. આત્મા કદી મરતો નથી. એનું દ્રષ્ટાંત આપણે જોઈએ કે આપણે ખેડૂત લોકોને ખબર હોય, ઓલી ખડમાકડી આવે ખબર, આમ ટાંગા કરતી હોય, બે ટાંગા. એ સામે ઠેરાવ મળે પછી વાહેલા બે પગ ઉપાડે. એટલે માણસનું એવું છે કે અહીંથી વિદાય થાય પણ પહેલાં ત્યાં જગ્યા કરે કે મારે ક્યાં જવું. પણ જવાનું કેવું છે કે જેવા કર્મ કરે એવું ફળ એને મળે. એટલે જેવા કર્મો કર્યા હોય એવી જગ્યા એને ત્યાં મળે. પણ સારી જગ્યા મેળવવી હોય તો મનુષ્ય જીવનને જો સફળ બનાવવું હોય તો આપણે વાત કરી એમ કે એવા કોઈ સદગુરુનું શરણ મળે તો આપણો જરૂર ઘાટ ઘડાય. અને જે સંતો ભક્તો થયા છે એને ગુરુ શરણ થકી જ આ પદ પામી અને આ સિદ્ધિને એને હાંસલ કરી. આપણે એમ માનીએ કે ભાઈ આ ગુરુ ગુરુ શું વાતો કરો છો, તમે કોઈ દેવી દેવતાઓના કોઈ ભગવાનના નામ નથી લેતા અને ગુરુના જ ગુણ ગાયા કરો છો, તો ગુરુ આ મનુષ્ય જીવનમાં કરે શું? ગુરુ કરવા શું કામ જોઈએ? પહેલી વાત આપણી ત્યાં આવી ને કે ભાઈ ગુરુનું શું કામ? કે ભાઈ ગુરુ કરી લઈએ એટલે આપણે નુગરા હોય ને, ગુરુ વગરના હોય તો નુગરા કહેવાય. એટલે ગુરુ કરી લઈએ તો સુગરા થઈ જાય. પણ ગુરુ આપણને લખ 84 બંધનમાંથી મુક્ત કરાવે. એક સાધુ ઘરે ઘરે જઈને ભિક્ષાવૃત્તિ કરે અને એમ બોલે કે ભાઈ રામ નામ લ્યો, રામ નામ લ્યો, રામ નામથી ભવબંધન તૂટે. એમ ભિક્ષાવૃત્તિ કરતા કરતા એક મોટા શેઠિયાના ઘરે જઈ સીડ્યા અને આ પ્રમાણે એને ઉચ્ચાર કર્યું કે ભાઈ રામ નામ લ્યો, રામ નામ લ્યો, રામ નામથી ભવબંધન તૂટે. હવે એ શેઠને ઘરે સોનાનું પિંજરું અને એમાં પોપટ પાળેલો. પોપટે આ સાંભળ્યું. શું સાંભળ્યું? કે રામ નામ લ્યો, રામ નામ લ્યો, રામ નામથી ભવબંધન તૂટે. એટલે પાંજરામાંથી પોપટ બોલ્યો કે બાપુ ગપ્પા મારો માં. કે કેમ? કે હું જન્મો, મને નાની એવી થોડી ઘણી પાંખો આવી, ત્યારથી આ શેઠિયા મને બજારમાંથી એક વ્યક્તિ પાસેથી લાવી અને આ પાંજરામાં પૂરી દીધો છે. મારું પાલન પોષણ ખૂબ સારી રીતે કરે છે. પણ અમારી જે જાતિ છે એ તો ગગન વિહારી છે. અમે તો આકાશમાં ઉડવાવાળા છીએ અને પાકા પાકા ફળ ખાવાવાળા છીએ. પણ આ મારા કર્મ કદાચ કેવા હશે તે મને આ શેઠિયામાં પાંજરામાં પૂરી દીધો. ખાવાનું તો ઘણું સારું મળે પણ ગગન વિહાર કરવા થોડો મળે કાંઈ. હું મારા પરિવાર સાથે થોડો રહું કાંઈ.
અને તમે એમ કહો કે રામ નામ લ્યો, રામ નામ લ્યો, રામ નામથી ભવબંધન તૂટે. તમે તો ભવબંધનની વાત કરી, પણ મારું તો આ પાંજરાનું બંધન છૂટતું નથી. અને આવડા શેઠિયાઓ છે, મને જેટલા 5-7 સભ્યો છે, એ ઘરમાં જાય કે બહાર આવે અને ચાલતા હાલતા ચાલતા મને પઢોરે પોપટ રાજા રામ એમ બધા બોલાવે રામ નામ. હું કાયમ બોલું છું, પણ મારું તો પાંજરાનું બંધન તૂટતું નથી. તમે તો ભવબંધન તોડવાની વાત કરો છો. બાપુ કે ત્યાં ગુરુ કર્યા કે, પણ એમાં ગુરુ શું કરવા? કે જો ગુરુ કરે મરે તો તરે, ગુરુ કરા પછી એ તને મરતા શીખવાડે, અને મરતા શીખવાડે તો એમાંથી તરી શકાય. કે પણ મારે ગુરુ તો કરવા છે, પણ હું હવે કોને ગુરુ કરું? આ પાંજરામાંથી હું ક્યાં જાઉં તે હવે ગુરુ કરું? એક કામ કરો ને, તમે જ મારા ગુરુ થાવ ને. તારો ગુરુ તો થાવ, પણ હું કહું એમ તારે કરવું પડે. તો ગરજને તો કાંઈ અકલ હોય નહીં. કે જો હું તને આ પાંજરાના બંધનમાંથી છૂટવા માટે તને મંત્ર આપું છું, ગુરુ દીક્ષા આપું છું. રામ નામનો મંત્ર તો તું બોલાવશો, પણ એ તારે હૃદય રાખવાનો, અને હું જેમ કહું એમ તારે કરવાનું. કે આ શેઠિયાઓ બધાનો હુવાનો ટાઈમ 11 વાગ્યાનો. બધા હુવા જાય એટલે પોપટ પાસેથી પિંજરું એવી રીતે મૂકેલું કે બધા એ રસ્તે જ હાલે ઓસરીમાં, અને પોપટ પાસેથી નીકળે એટલે રામ રામ બોલાવતા જાય. કે આ બધા સૂઈ જાય એ પછી વહેલા 5 વાગે જાગે, તો ત્યારે 4 વાગે જાગી જવાનું. જાગીને ખાવું પીવું હોય એ ખાઈ લેવાનું. પછી પાંખો લબડાવી દેવાની, પગ લબડાવી દેવાના, પાંખો પોળી કરી નાખવાની, અને ડોકની હેઠે લબડાવી દેવાની, ઢાળી દેવાની. જેમ મરી ગયો હોય, આ શરીરમાં કોઈ પ્રાણ જ ન હોય એવી ચેષ્ટા તારે કરવાની. બાપુ તો ભિક્ષા લઈ પોપટને આ દીક્ષા આપી અને જતા રહ્યા. 11 વાગે શેઠના બધાય પરિવારના સભ્યો પોપટ પાસે આવીને રામ નામની મોપાટ બોલાવતા ગયા, અને હવ પોતપોતાના રૂમમાં સૂઈ ગયા. પોપટ વહેલા સવારમાં 4 વાગે ઉઠ્યો. ખાવું પીવું હતું એ બધું ખાઈ લીધું, પાણી પી લીધું, અને ગુરુને યાદ કર્યા. પાંખો પોળી કરી દીધી, પગ લબડાવી દીધા, અને ડોક ઢાળી દીધી. શેઠ 5 વાગે ઉઠ્યા, ઉઠીને સીધા પિંજરા પાસે ગયા. અને બધાનો ક્રમ જ એવો કે જેટલા બધા ઊભા થાય એ સીધા પોપટ પાસે જાય અને પોપટને રામ નામની મોપાટ બોલાવે. શેઠ જાગ્યા એટલે સીધા પિંજરા પાસે ગયા. જોયું કે લે હાલે 11 વાગે હું જ્યારે હુવા ગયો ત્યારે તો આને રામ નામની મોપાટ બોલાવીને ગયો તો, આ રાતના આને શું થઈ ગયું? પિંજરું ચારે બાજુ હલાવી જોયું કે હાટે બિલાડીએ કાંઈક ખોળીને વળી કાંઈક ઈજા કરી હોય, પણ એવું કાંઈ નહોતું. છોકરાને હાથ કર્યો, પેલા છોરા અહીંયા આવતો કે કાં પપ્પા? એ કે જોતો આ પોપટ તો બોલતોય નથી. કે આપણે 11 વાગે જ્યારે સૂતા તો ત્યારે તો આપણે બધા એને બોલાવીને ગયા હતા, અને આ રાતનું શું થઈ ગયું? કે પપ્પા પોપટ તો પ્રાણહીન થઈ ગયો, આ તો મરી ગયો. કે તો હવે? અને આ મનુષ્ય દેહમાંથી આ આત્મા રાજા નીકળી જાય પછી કદાચ આપણી ગમે એટલી વાલપ હોય તોય આપણે રાખવા એને તૈયાર નથી, કારણ કે એની અવધિ પૂરી થઈ ગઈ, એનું
અંજળ પૂરું થઈ ગયું. સગુને કુટુંબ તારું સુખડાનું છે બેલી, માત પિતા સુધ ભાઈ, ઘરની તરિયા તારી સંગે નહીં ચાલે, હંસ તો એકીલો ચાલ્યો જાય. શેઠ કે હવે આને, તો કે હવે આને ન રખાય, કે જા તો નાખીએ. છોકરો પિંજરું લઈ ફળિયામાં ગયો, ઢાંકણું ખોલ્યું, પોપટ હેઠો પીડ્યો અને ફરર કરતો ઉડી ગયો. તો ગુરુ શું કામ કરે કે 184 યોનિના બંધનમાંથી આપણને મુક્ત કરે. અને ગુરુ વિના આ મનુષ્ય જન્મ આપણો નિષ્ફળ જાય છે. એટલે સર્વમાં ગુરુ શ્રેષ્ઠ હે, જો માલા મેં મેર, ચિત્તમાં સુખ ચાહે તો જા જા ગુરુને ઘેર. જો આ મનુષ્ય જન્મને સફળ બનાવવો હોય અને ઈશ્વરના ગુણાનો વાદો ગાતા બનાવવો હોય તો આ મનુષ્ય જીવનમાં ગુરુ જેવું કોઈ સાધન આપણને મળે એવું નથી. એટલે કાયમને માટે જે મહાપુરુષો થયા છે એ ગુરુનું શરણ સ્વીકારી અને આ મનુષ્ય જીવનને સફળ બનાવ્યો છે. સફળ બનાવવા માટે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ શિવ છે, ગુરુ મહેશ છે, ગુરુ બ્રહ્મા છે. તમામ દેવો દેવી દેવતાઓ એ ગુરુમાં સમાઈને રહેલા છે. એટલે ગુરુ ગોવિંદ દોનું ખડે, કિસી કો લાગુ પાય. ગુરુ અને ભગવાન બે ઊભા હોય તો કે કોને પહેલાં મળું? પહેલાં કોને મળું? કે બલિહારી ગુરુદેવની, જેને ગોવિંદ દિયા બતાય. ભગવાનના દર્શન થયા હોય તો એ ગુરુ થકી, અને જેને ગુરુનું શરણ સ્વીકાર્યું છે, જેને આ મનુષ્ય જન્મમાં ભક્તિ રંગની ઓઢણું અમરલોકનું રે જગભરમાં દેખાય, ગુરુગ્રમ દ્રષ્ટિએ નિહાળતા રે, મારે હૈયે હરખ નો માય. જેને ભક્તિપદનું ઓઢણું જેને ઓઢ્યું છે, આખું જગત એના ગુણાનો વાદો ગાય. આપણા ગામમાં, આપણા પરગણામાં, આપણા તાલુકામાં, જિલ્લામાં કે રાજ્ય કક્ષાએ કદાચ કોઈ એટલો સંપત્તિવાન માણસ હોય પણ એને ગયા પછી કોઈ યાદ કરતું નથી. પણ જેને મફતમાં મળેલા ભગવાનના નામ, હાવ મફત કયો ને, ઈશ્વરનું ભજન કરવું હોય તો આપણે કોઈ પણ જાતની કાંઈ કિંમત ચૂકવવી પડતી નથી. કેવળ આપણું મન ત્યાં રાખવું પડે. નરસિંહ મહેતાએ ગાયું કે વેપાર કીધો હરિનામનો, કીધા ગુરુ રૂપી દલાલ, માલ વહોરાયો સુગમ અને સોંઘો કરી. કયો માલ? રામ નામનો માલ વહોરાયો સુગમ સોંઘો કરી, અમને જગમાં કીધા ન્યાલ. આખા જગતમાં મને ન્યાલ કરી દીધો. આવો મેં ભગવાનના નામનો ગુરુ મારફતે વેપાર કર્યો તો હું અઢળક કમાઈ કરી અને આખો મારો જન્મ સુધારી લીધો. એટલે ગોવિંદથી પણ ગુણ અદકેરા, સદગુરુ મારા દયાની ધાન, તન મન ધન અર્પી સેવા કરું, નામે નરસિંહ કરે પ્રણામ. પણ કેવા ભાવથી કે ગુરુપદ વંદી ઓસરું હું શું બાળક અબુધ અજાણ, અપરાધ સામું માં જોશો દયાનિધિ,
બોલ્યું બોલ્યું કરો ને પ્રમાણ. એટલે બાળક ભાવે ઈશ્વરના ગુણાનો વાદો ગાય અને એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી તો કટે કોટી અપરાધ. બોલો સદગુરુદેવની. બસ.